ગ્રહોની ચાલ બદલાવાથી આપણી કિસ્મતના સિતારા પણ ચમકી જાય છે. ઘણીવાર ગ્રહોનો આ બદલાવ કેટલીક ચિંતાઓ પણ લાવે છે. અન્ય ગ્રહોની સરખામણી એ શનિદેવથી લોકો મોટાભાગે ગભરાય છે, કારણ કે તે તમારા પક્ષમાં હોય તો કિસ્મત ચમકાવી દે છે અને કોઈ પર વક્રી દ્રષ્ટિ હોય તો તેનું જીવન બરબાદ પણ કરી શકે છે. શનિદેવની 3 દ્રષ્ટિ હોય છે જે કોઈના જીવનનો પ્રભાવિત કરી દે છે. શનિદેવ રવિવારથી ગુરુવારના નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેવામાં તે કેટલીક રાશિઓ પર મહેરબાન રહેશે તો કેટલાક પર રૌદ્ર રૂપ સાથે કુદ્રષ્ટિ નાખશે. આવો યોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. આ સમયે શનિ દુર્લભ સસ્ય રાજયોગ અને 5 મહાપુરુષ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં શનિનો પ્રવેશ આ 5 રાશિઓ પર પડશે. સકારાત્મક પ્રભાવ વૃષભ રાશિ પર પડશે. શનિ સકારાત્મક અને 10મા ગ્રહમાં છે. દરેક જગ્યાએથી પ્રગતિ બેસ્ટ રિઝલ્ટ આપશે. શનિ મંદિરમાં જઈને કાળા તલનું દાન કરો. કર્ક રાશિ માટે શનિ ઢૈયા પર આવવાથી વૈવાહિક અને પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. અષ્ટમ ભાવમાં શનિના પ્રવેશથી અચાનક ધનલાભ થશે. પારિવારિક જમીન વિવાદનું નિવારણ આવશે અને આર્થિક લાભ થશે. વાટકીમાં સરસિયાનું તેલ લઈને તેમાં ચહેરો જુઓ, પછી તેલને મંદિર જઈને શનિને ચડાવી દો. સિંહ રાશિ, તમારી રાશિમાં શનિના 7મા ભાવમાં ગોચર કરવાથી બિઝનેસની નવી તકો પ્રાપ્ત થશે. તમારા પાર્ટનર સાથે સંબંધો સંભાળો, નહીંતર માનસિક સમસ્યાઓ ભોગવવી પડશે. જે લોકો કુંવારા છે તેમના વિવાહના યોગ બનશે. શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો લાભકારક રહેશે. વૃશ્ચિક રાશિ, શનિ તમારા કુંડળીમાં 4થા ભાવમાં ગોચર કરશે. પ્રોપર્ટી કે વાહન ખરીદવા માટે સમય ખૂબ જ સારો રહેશે. શનિવારના દિવસે કાળા અડદની દાળનું દાન કરો. કુંભ રાશિ, સાડા સાતીની દશામાં શનિ તો પહેલાંથી જ તમારી રાશિમાં બિરાજમાન છે, તેથી આવક કરતાં ખર્ચ વધશે. પાર્ટનર સાથે બોન્ડિંગ ખરાબ થઈ શકે છે. કામની નવી તકો વધશે. માનસિક સમસ્યા દૂર કરવા માટે શનિવારના દિવસે રુદ્રાભિષેક કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.